આ જગત બન્યું કેવી રીતના, જગતની ઉત્પત્તિ કેવી રીતના થઈ? રાજાએ સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યા સુખદેવજી મહારાજને. આ જગત કેવી રીતના બન્યું? અને એક એવો પ્રશ્ન હતો ને, સામાન્ય એક લૌકિક પ્રશ્ન હતો કે પહેલે આયા અંડા કે પહેલે आई મુર્ગી? પહેલા ઈંડું આવ્યું કે મરઘી આવી? તો કોઈ એમ કે પહેલા મરઘી આવી, તો ઈંડા વગર મરઘી કેવી રીતના આવી? પહેલા ઈંડું આવ્યું તો મરઘી વગર ઈંડું કેવી રીતના થયું? આ પ્રશ્નનો જવાબ ભાગવતમાં છે. હું ધ્યાનથી સાંભળજો. એક બ્રહ્મ એટલે આપણે પરમાત્માને બ્રહ્મેતી શબ્દેતી બ્રહ્મ કહીએ છીએ ભગવાનને. બ્રહ્મ નામનું એક મોટું ઈંડું હતું એટલે આપણે એને બ્રહ્માંડ કહીએ છીએ. બ્રહ્મસ્ય અંડ ઇતિ બ્રહ્માંડ. બ્રહ્માંડ મોટું હતું અને બ્રહ્માંડની અંદર ભગવાન બિરાજતા હતા. ભગવાનને થયું એકોહમ બહુશ્યામી, એકમાંથી હું અનેક થાઉં. ભગવાનના નાભી કમળમાંથી એક કમળ પ્રગટ થયું. કમળની અંદર બ્રહ્માજી પ્રગટ થયા. એક વાત ધ્યાનથી સાંભળજો. યદ બ્રહ્માંડે તત્ પિંડે, યદ પિંડે તત્ બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે એ જ આપણી બોડીમાં, આપણા શરીરમાં છે, અને જે શરીરમાં છે એ જ આખું બ્રહ્માંડ છે. ભગવાન નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ ચારે બાજુ જોયું તો એકલું પાણી જ હતું, જલ હતું. ચારે બાજુ જોયું, ચાર મુખ થયા. ઉપર જોયું, 5 મુખ વાળા બ્રહ્માજી બન્યા. પછી તો શ્રાપના કારણે એક મુખ ઓછું થયું, પણ ચતુર્મુખો બ્રહ્મા, 4 મુખ વાળા બ્રહ્માજી બન્યા. બ્રહ્માજીએ જોયું કે આટલું મોટું જલ, હું કોણ છું? હું કેવી રીતના પ્રગટ થયું? મને કોણે પ્રગટ કર્યું? કઈ સમજાયું નહીં. બ્રહ્માજી જે કમળમાં પ્રગટ થયા હતા એ કમળની દાંડીમાં હજારો વર્ષ સુધી નીચે ગયા, પણ એમને છેડો મળ્યો નહીં. આ બ્રહ્માંડનો અંત પણ કોઈને આજ સુધી મળ્યો નથી. હો, આકાશનો અંત, બ્રહ્માંડનો અંત આજ સુધી કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી. બ્રહ્માજીને અંત મળ્યો નહીં. બ્રહ્માજી આશ્ચર્યમાં પડ્યા, શું કરવું? હારી થાકી ઉપર પાછા જ્યાં કમળમાં બેઠા હતા ત્યાં આવ્યા. યત ષોડશમેકવિંશમ. ત્યાં એવી ઘટના બની કે ઉપર આવીને બેઠા એટલે કમળ ઉપરથી એક પાણીનું ટીપું સરોવરમાં એ જલમાં પડ્યું અને અવાજ શું આવ્યો? ટીપું પડે તો અવાજ શું આવે? પાણીનું ટીપું પડે તો ટપ એવો અવાજ આવે ને. અહીં વ્યાસજીએ શ્લોકમાં શું લખ્યું છે? કક્કાનો જે 16મો અક્ષર અને 21મો અક્ષર નામનો અવાજ આવ્યો, અને કક્કાનો 16મો અક્ષર તપેલીનો ત અને 21મો અક્ષર પતંગનો પ. તપ. તપ શબ્દ અવાજ સંભળાયો. બ્રહ્માજીને થયું કે મને જેણે પ્રગટ કર્યો છે એ મને તપ કરવાની આજ્ઞા કરે છે. બ્રહ્માજી તપમાં લાગ્યા. યાદ રાખો, તપથી ઇન્દ્ર રાજા બને છે, તપથી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, તપથી શિવ સંહાર કરે છે, તપથી ભગવાન નારાયણ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. તપ વગર કઈ મળશે? તપવું પડશે.
તપસ્યા કરવી પડશે. તપ વગર કઈ મળતું. તપનો અર્થ ખાલી એ જ ન સમજતા કે માળા કરવી, પૂજા પાઠ કરવી, મોટા ટીલા કરવા, તિલક કરવા, મોટી મોટી માળા કરવી, દાઢી વધારવી ને જટા વધારવી. તપનો એ અર્થ નથી. તપનો એટલે સમાજના જે પણ કાર્યો કરતા કરતા એમાં જે અડચણો આવે, તકલીફો આવે, એ બધાને સહન કરીએ ને એનું નામ તપ છે. સહન કરશું તો તપ વધશે. જે સહન નથી કરતું એને નુકસાન થાય. બ્રહ્માજીએ ખૂબ તપસ્યા કરી. ઘણા વર્ષો પછી બ્રહ્માજી જ્યારે સમાધિમાં બેઠા ને, એમને બધું દ્રશ્ય દેખાયું અને ભગવાન નારાયણના દર્શન થયા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તં કમલનયનં યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. એ જલની અંદર ભગવાન નારાયણ દેખાણા. નારાયણ જલની અંદર, નર એટલે જલ, અયન જલમાં રહેનારા નારાયણના દર્શન થયા, જે શાંત છે. અને એમની નાભી કમળમાંથી હું પ્રગટ થયો. બ્રહ્માજી ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ આજ્ઞા કરો. ભગવાન નારાયણ કહે છે, બ્રહ્માજી મેં સૃષ્ટિની રચના કરી છે. મેં તમને પ્રગટ કર્યા છે સૃષ્ટિની રચના માટે. એ ભક્તો મેં તમારી રચના એટલા માટે કરી છે કે તમે જગતની રચના કરો. તો બ્રહ્માજી કે પ્રભુ હું સૃષ્ટિની રચના કરું? કહ્યું કે હા. પણ મારા સૃષ્ટિની પ્રભુ હું રચના કરું ને મને કદાચ અભિમાન આવી જાય તો? કારણ કે અત્યારે અભિમાન આવતા વાર લાગતી નથી વાર. થોડું પદ મળે, પ્રતિષ્ઠા મળે, ગાદી મળે, ધન મળે, નામ મળે, બે મોટા કામ મળે, એક ઊંચું સ્થાન મળે. બ્રહ્માજી કે છે સાંભળજો, જે વિધાતા છે આ સૃષ્ટિનું રચના જેણે કરી છે એ ભગવાનને પ્રાર્થના કરે. પ્રભુ અભિમાન આવે તો? ભગવાન નારાયણ કહે છે, બ્રહ્માજી સાંભળો, હું તમને મારું પરમ ગુહ્ય જ્ઞાન બતાવું. જે જ્ઞાન તમારા હૃદયમાં કાયમ રહેશે અને તમને કરતાપણાનું અભિમાન નહીં આવે. બ્રહ્માજી કીધું તો પ્રભુ તમારી કૃપા. અને ચતુશ્લોકી ભગવત ભગવાન નારાયણ બ્રહ્માજીને સંભળાવે છે. અહમ એવાસમેવાગ્રે નાન્યદ યદ સદસત્પરમ પસ્તાદહમ યદેતચ્ચ
यो वसिष्येत शोष्म्यहम् ऋतेथं यत् प्रतीयेन न प्रतीयेत चात्मनि तद्विद्यात्मनो मायां यथा भासो यथा यथा महान्ति भूतानि भूतेस्त्वात्रे भूतेषु तानि चेष्वनु प्रविष्ठान्यप्रविष्ठानि तथा तेष्वहम् एतावदेहं जिज्ञासं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यत् स्यात् सर्वत्र सर्वदा यत् स्यात् सर्वत्र सर्वदा ભગવાન કહે છે બ્રહ્માજી અહમ એવાસમ એવાગ્રે આ જગત દુનિયા હતી એ પહેલા હું હતો દુનિયા છે ત્યારે પણ હું હોઈશ દુનિયા નહીં હોય તોય હું રહીશ એટલે તો ભગવાનને આપણે દુનિયાના આદિ મધ્ય અને અંત કહીએ છીએ અખિલ બ્રહ્માંડનો નાયક કહીએ છીએ